સુરત શહેરમાં ચોરી થતા મોબાઈલ ફોન સહિતની મતાઓ ગુમ થયેલી વસ્તુઓ શોધી કાઢ્યા બાદ તે વસ્તુઓ પરત મેળવવા માટે કોર્ટના ધક્કા ફરિયાદીઓને ખાવા ન પડે તે માટે પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાય છે। તો સુરતના સચિન પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજી મૂળ માલિકોને તેઓને લાખો રૂપિયાનો મુદ્દામાલ પરત કરાયો છે। સુરત પોલીસ ખાતું પ્રજા સાથે સેતુ બાંધવા માટે અનેક પ્રયાસ કરે છે, ત્યાં સુરત પોલીસ હવે તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજી લોકોને મદદરૂપ પણ થઈ રહી છે। તો સુરતના સચિન પોલીસ દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચોરાયેલા કે ખોવાયેલા મુદ્દામાલ પોલીસે શોધી કાઢ્યા બાદ કોર્ટના ધક્કાથી મૂળ માલિકો પરેશાન ન થાય તે માટે કોર્ટ પરવાનગી બાદ સચિન પોલીસ દ્વારા આશરે 7 લાખથી વધુનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો હતો। તો સૌથી વધુ 1 લાખ રૂપિયા સાયબર ક્રાઇમમાં ગયેલા હોય તે મૂળ માલિકને પરત મળતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। તો 20થી વધુ મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરાયા છે। તેરા તુझको અર્પણ આજરોજ ત્રીજા મહિનાનું પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલો છે। એમાં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેના પણ કોઈ વસ્તુ ગુમ થયા હતા અથવા ચોરી થયા હતા એવા બનાવોમાં જે પોલીસે મહેનત કરીને જે મુદ્દામાલ રિકવર કર્યો હતો તે વસ્તુ આજરોજ બહોળી સંખ્યામાં હાજર રહેલા લાભાર્થીઓને હાથોહાથ પરત કરવામાં આવેલી છે। જેમાં ખાસ કરીને જે એક ગુજરાત ગ્રામીણ બેંકમાં એક હથિયાર સાથેના લૂંટનો જે બનાવ બન્યો હતો, જેમાં સચિન પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ખૂબ મહેનત કરીને આરોપીને ખૂબ ટૂંકા સમયમાં પકડી પાડી લૂંટમાં ગયેલ મુદ્દામાલ મેળવી લીધેલો હતો અને જે મુદ્દામાલ નામદાર કોર્ટ તરફથી હુકમ થતાં આજરોજ એના જે બેંક એમ્પ્લોઈઝ હતા એ લોકોને સુપ્રત કરવામાં આવેલો છે, જેમાં 3,33,520 રૂપિયા જે બેંકમાંથી લૂંટ થયેલા મુદ્દામાલ હતો જે પરત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત અલગ અલગ જે વિસ્તારમાંથી મોબાઈલ કાંઈક ગુમ થતા હોય છે એવા 20 વ્યક્તિઓના મોબાઈલ તેઓને આજરોજ બોલાવીને પરત આપવામાં આવેલા છે। સુરત પોલીસ દ્વારા ત્યાં સુધી અનેક માલિકોને તેમની ચોરાયેલી કે ખોવાયેલી વસ્તુ શોધી કાઢી પરત કરાતા મૂળ માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો।